ડિમોલેશનના નામે અધિકારીઓ લાખોનો નાસ્તો કરી ગયા। અંદાજિત ખર્ચ 27 લાખનો હતો। સંપૂર્ણપણે હાલ પૂરતી તે પેન્ડિંગ રાખવામાં આવી છે। પેન્ડિંગ રાખવાનું કારણ એ એમને જે કાજુ કતરી અને અંજીર ખજૂર રોલ ને એનો જે ઉલ્લેખ કર્યો છે, આવી સંવેદનશીલ વાતાવરણની વચ્ચે જે તે અધિકારીઓને આવી મીઠાઈ નહીં ખાવાની શું જરૂર પડી તેમના ખુલાસા માંગવા માટે એ હાલ પૂરતી પેન્ડિંગ રાખવામાં આવી। કેટલાયના મકાન ઉજળી ગયા હતા, કેટલાય લોકો રસ્તા ઉપર આવી ગયા હતા। ત્યાં લોકો કાજુ કતરી, ખજૂર રોલ, સમોસાની મિજબાની માણી રહ્યા હતા। જંગલેશ્વર ડિમોલેશનના ફૂડ બિલમાં કૌભાંડની પૂરેપૂરી આશંકા છે। આ બિલની અંદર જે આંકડાઓ દર્શાવવામાં આવ્યા છે, આંકડાઓ સાચા છે કે પછી કોઈ મોટા ભ્રષ્ટાચારની આશંકા છે, તેને લઈને પણ અત્યારે સવાલો ઉઠી રહ્યા છે। રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં મહાભ્રષ્ટાચારની આશંકા છે। જી હા, રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં થયો મહાભ્રષ્ટાચાર। ડિમોલેશનના નામે અધિકારીઓ લાખોનો નાસ્તો કરી ગયા। ડિમોલેશન સમયે અધિકારીઓએ પ્રેમવતીના સ્વાદ માણ્યા। 281 રૂપિયાની એક કાજુ કતરી અધિકારીઓએ ખાધી। ડિમોલેશનમાં કાજુ કતરી, સમોસા, ખજૂર રોલ ખાધા। ડિમોલેશન સમયે ₹27.20 લાખ રૂપિયાનું ખાણીપીણીનો ખર્ચ અધિકારીઓએ કર્યો। જંગલેશ્વર ડિમોલેશનના ફૂડ બિલમાં કૌભાંડની આશંકા। ખમણની 150 નંગ પ્લેટનું બિલ 34,650 મુકાયું તો ડિમોલેશનમાં 21,000 કપ ચા પીવામાં આવી। ડિમોલેશનમાં 4,000 બોટલ લીંબુ શરબત આ અધિકારીઓ પી ગયા। પ્રેમવતી રેસ્ટોરન્ટનું બિલ 20,68,000 થયું। સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન બિલની દરખાસ્ત પેન્ડિંગ રાખી છે। થોડા મહિનાઓ પહેલા સૌરાષ્ટ્રના ઇતિહાસનું સૌથી મોટું ડિમોલેશન એ જંગલેશ્વરની અંદર કરવામાં આવ્યું। રાજકોટના એ જંગલેશ્વર વિસ્તારનું એ ડિમોલેશન લગભગ 3 થી 4 દિવસ સુધી ચાલ્યું ને ડિમોલેશનની અંદર હવે જે અધિકારીઓએ ખાણીપીણીનો ખર્ચ કર્યો હતો તેમનું અધધ બિલ જોઈને તમે પણ ચોંકી જશો, જેમાં 27.20 લાખ રૂપિયાનું આ અધિકારીઓ ખાણીપીણીનો ખર્ચ છે તેમનું બિલ મૂક્યું છે। ત્યાં કેટલાયના મકાન ઉજળી ગયા હતા, કેટલાય લોકો રસ્તા ઉપર આવી ગયા હતા। ત્યાં લોકો કાજુ કતરી, ખજૂર રોલ, સમોસાની મિજબાની માણી રહ્યા હતા। જંગલેશ્વર ડિમોલેશનના ફૂડ બિલમાં કૌભાંડની પૂરેપૂરી આશંકા છે। ડિમોલેશનના એ 3 થી 4 દિવસ દરમિયાન 21,000 કપ તો અધિકારીઓ ચા પી ગયા અને 4,000 બોટલ તો લીંબુ શરબત પણ પી ગયા। હકીકત શું? આ બિલની અંદર જે આંકડાઓ દર્શાવવામાં આવ્યા છે, આંકડાઓ સાચા છે કે પછી કોઈ મોટા ભ્રષ્ટાચારની આશંકા છે, તેને લઈને પણ અત્યારે સવાલો ઉઠી રહ્યા છે કે એ જંગલેશ્વર ડિમોલેશનની અંદર અધિકારીઓ બેફામ બની રહે। પ્રેમવતી જે રેસ્ટોરન્ટ છે તેમનું બિલ પણ 20 લાખ રૂપિયા કરતાં વધુ આવ્યું, એટલે કે 2 થી 3 દિવસનું જે બિલ હતું એ બિલના આંકડાઓ જોઈને તમે પણ ચોંકી જશો કે હકીકત આ અધિકારીઓ 27 લાખ રૂપિયાનું ખાઈ પી ગયા હશે। અત્યારે સવાલો અનેક થઈ રહ્યા છે, પરંતુ સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન પાસે જ્યારે આ બિલ આવ્યું ત્યારે તેમણે આ બિલને અત્યારે પેન્ડિંગ રાખ્યું છે, કારણ કે તેમને આશંકા છે કે આમાં મોટો ભ્રષ્ટાચાર થયો છે। જે જંગલેશ્વરનું ડિમોલેશન થયું તેમાં જે ખર્ચ થયો તો નાસ્તા અને જમવાનો તે હાલ પૂરતી પેન્ડિંગ રાખવામાં આવ્યું। કારણ શું જે જંગલેશ્વરની કેટલો ખર્ચ હતો ને કેટલું થઈ ગયું? એમાં અંદાજિત ખર્ચ 27 લાખનો હતો। સંપૂર્ણપણે હાલ પૂરતી તે પેન્ડિંગ રાખવામાં આવી છે। પેન્ડિંગ રાખવાનું કારણ એ કે એમને જે કાજુ કતરી અને અંજીર ખજૂર રોલ ને એનો જે ઉલ્લેખ કર્યો છે, આવી સંવેદનશીલ વાતાવરણની વચ્ચે જે તે અધિકારીઓને આવી મીઠાઈ નહીં ખાવાની શું જરૂર પડી તેમના ખુલાસા માંગવા માટે એ હાલ પૂરતી પેન્ડિંગ રાખવામાં આવી। પીપી શાખાએ આરોગ્યને મોકલ્યું હતું અને આરોગ્ય દ્વારા અમને કમિશનરમાંથી આ દરખાસ્ત આવી છે। 6,80,000 આ પણ છે। હા, ડિટેલિંગ જોઈ છે, એટલા માટે જ એમનો ખુલાસા માંગવા માટે હાલ પૂરતી પેન્ડિંગ રાખવામાં આવે। કેટલા દિવસનું બિલ છે ટોટલ? 4 દિવસનું બિલ અને અંદાજિત 3500 થી 4000 અધિકારીઓ, કર્મચારીઓ અને લેબર ને બધા
હાલ તો એવું કાંઈ નહીં કહી શકું, પણ તપાસને આદેશ આપ્યા છે. પુરાવા આવ્યા પછી ચોક્કસ આપને જણાવીશ. ખેડૂત ભાઈઓ છે એ ખેતરમાં ડ્રોન ઉડાવતા હોય છે ત્યારે આપણે એક પ્રશ્ન સતાવતો હોય છે કે જે આપણે અત્યાર સુધી જીપીએસ ટેકનોલોજીવાળા ડ્રોન વાપર્યા છે, જેથી કરીને મોબાઈલ ટાવર છે અથવા તો હાઈ ટેન્શન લાઇન પસાર થતી હોય, કોઈ વૃક્ષો હોય, ત્યારે જે જીપીએસ ટેકનોલોજીવાળા ડ્રોન છે એમાં ટકરાય અને ટ્રેસ થાય છે. પણ એગ્રીઓન લાવ્યું છે જીએનએસએસ ટેકનોલોજી ડ્રોન, જેથી કરીને એ ડ્રોન છે એ કોઈ જગ્યાએ ટકરાય નહીં, પોતાની રીતે જ ડિસિઝન લે છે અને મૂવ થઈ જાય છે, જેથી કરીને જીએનએસએસ ટેકનોલોજી ડ્રોન છે એ વાપરવાનો આગ્રહ રાખો. અત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પર ફોલો કરો. અપડેટ રહો, સત્યની સાથે રહો.